અમદાવાદના પાલડીમાં રહેતી યુવતી લોકો માટે પ્રેરણારૂપ બની 90% ડિસેબિલિટી ધરાવતી મહિલાએ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું। મહિલાનો એક જ હાથ ચાલતો હોવા છતાં બનાવ્યા અદ્ભુત પેઇન્ટિંગ્સ। ધરા પટેલ સૂતા સૂતા બનાવે છે અવનવા પેઇન્ટિંગ્સ। દિવ્યાંગ મહિલાએ નિરાશ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે। નવેમ્બર 2025માં એવોર્ડ મળતા મહિલાની હિંમતમાં વધારો થયો છે। અત્યારે તો દુનિયાનો નજરિયો આખો બદલાઈ ગયો છે કે કહેવાય છે ને કે જ્યારે તમે કશું જ ના કરતા હોય, જ્યારે મારી પાસે કોઈ ટેલેન્ટ નહોતું ત્યારે જે દુનિયા મને જોતી હતી કે ભાઈ આમને અહીંયા લાઈને શું કામ છે કે ઘરે રહેવા દેતા હોય, એ જ દુનિયા મને અત્યારે મળે તેવું કે કેમ છો, તમારું પેઇન્ટિંગ કેવું ચાલે છે, તમારું ભણવાનું કેવું ચાલે છે। એટલે જે લોકો પહેલાં મને અપમાનની દ્રષ્ટિએ જોતા હતા એ જ લોકો આજે મને સન્માનની રીતે માનની રીતે બોલાવે છે। મને તો પહેલાં અને અત્યારે કોઈ જ ફરક નથી લાગતો। મેં મારી છોકરીના જીવન માટે બધું જ ભોગ આપી દીધો છે। મેં એને બહુ જ ભણાવી, ગ્રેજ્યુએટ કરાવી, એને 4 સીડી ચડાવીને મેં કોલેજમાં ગ્રેજ્યુએટ કરાવી। બસ મને બહુ સુખ આનંદ થયો છે અને હજુ બી આગળ વધે એવી મારી ભગવાનને પ્રાર્થના છે। પણ ઘણું સંઘર્ષ કર્યું, ઓપરેશન કરાયા એના બધા બહુ, પછી અમને બી આમ હતું પણ ના કરાવીએ કંઈક તો એના મનમાં એમ થાય કે પપ્પા મારા માટે કંઈ કરતા નથી, એટલે અમે ચાલુ જ રહે, એ ના બોલે ત્યાં સુધી કે હવે મારે નહીં કરાવું ત્યાં સુધી એના ઓપરેશન અમે ચાલુ જ રખાય। કંઈક ને કંઈક ક્યાંક કોઈ ક્યાંય જાઓ ત્યાં જઈએ, કોઈ ક્યાંય જાઓ તો અહીં જઈએ, દરેક જગ્યાએ જઈએ પણ ક્યાંય એનો રસ્તો નીકળ્યો નહીં। પછી એને જ કીધું હવે મારે કંઈ કરવું નથી, આમ નામ જ